નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 11. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે એક પ્રશ્ન ભણવાનો છે. આ પ્રશ્ન તમને 2 અથવા 3 ગુણ માટે મહત્વનો રહેશે. તો પ્રશ્નનું નામ છે ગાંધીજી સાદગી અને અપરિગ્રહ વ્રતના હિમાયતી હતા. ફરીથી, ગાંધીજી સાદગી અને અપરિગ્રહ વ્રતના હિમાયતી હતા. હિમાયતીનો મતલબ માનતા હતા. કેવી રીતે? તો ચલો શરૂઆત કરીએ છીએ. પહેલું જ વાક્ય, ગાંધીજી માનતા હતા કે જરૂરિયાતોથી વધારે વાપરવું નહીં અને જરૂરિયાતથી વધારે રાખવું પણ નહીં. બહુ અદ્ભુત વાક્ય. શું કહે છે? જરૂરિયાતથી વધારે વાપરવું નહીં અને જરૂરિયાતથી વધારે રાખવું પણ નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીં જરૂરિયાતોની વાત આવે ને ત્યારે મને તમને એક વાત કહેવાની મન થાય કે માનવી છે ને એ જરૂરિયાતોનું પોટલું છે. માણસની જરૂરિયાત છે ને ક્યારે સંતોષાતી નથી, પણ 1 2 4 8 10 12 એમ જરૂરિયાતો વધતી જાય છે. ધારો કે પહેલા વિદ્યાર્થી ચાલતો સ્કૂલે કે ટ્યુશન જતો હોય તેના મગજમાં એવો વિચાર આવે કે સારું મારી જોડે એક સાયકલ હોય તો કેવું સારું, આ ચાલવાની માથાકૂટ જ નહીં. હવે એની જોડે સાયકલ આવી જાય તો એને એમ થાય કે સ્પોર્ટ સાયકલ આવે. તમે જોઈ છે ઝંડા ટાયર વાળી? યસ, એ સ્પોર્ટ સાયકલ આવે કે મજા આવે, બાકી આમ બધા આપણી સામે જોતા જ રહી જાય. સાયકલ આવે પછી એમ વિચાર આવે કે સાયકલમાં તો છે ને મહેનત કરવી પડે છે, એના કરતા મારી પાસે ક્યાંય ટુ વ્હીલર સરસ મજાનું આવે કેવી મજા આવે. ટુ વ્હીલર આવે એટલે એને વિચાર આવે સારું ટુ વ્હીલરમાં એક્સિડન્ટ થાય તો સામેવાળો તો પડે, આપણે પડી જવાય. ફોર વ્હીલર આવે કેવી મજા આવે, સામેવાળો જ પડે, આપણે તો બચી જઈએ. ફોર વ્હીલર આવે એટલે એની જરૂરિયાત ઊભી થાય સારું આપણી પાસે એવી લક્ઝુરિયસ કાર હોય ને કે આમ બાજુમાંથી નીકળે તો લોકો 5 મિનિટ આપણી તો વાતો કરે. લક્ઝુરિયસ કાર આવી જાય એટલે એને ફરી બીજી જરૂરિયાત થાય સારું એક કારમાં શું થાય 2 4 કારો કેમ આમ આપણી શું કહે રેપ્યુટેશન કેટલી ઊંચી આવે. 3 4 કાર આવી જાય પછી વિચાર થાય કે સારું કાર તો બધું જમીન ઉપર ચાલેલું હવામાં ઉડે, વિમાન આપણું પોતાનું હોય કેવી મજા આવે. એમ માણસની જરૂરિયાતો છે ને વિદ્યાર્થી મિત્રો વધતી જાય છે. તો એક જરૂરિયાત ના સંતોષાય એટલે વ્યક્તિને દુઃખ થાય છે. તો અહીંયા ગાંધીજી બહુ સરસ વાક્ય કહે છે કે જરૂરિયાતથી વધારે વાપરવું નહીં અને જરૂરિયાતથી વધારે રાખવું પણ નહીં. ગાંધીજીના મતે જરૂરિયાતો કેવી મર્યાદિત રાખવાથી જ સુખ અને સંતોષ મળી શકે છે. જો જરૂરિયાતો કેવી મર્યાદિત, બરાબર. ગાંધીજી એવું કહેતા 2 જોડી કપડા 2 થી 3 સમય જમવાનું મળી જાય એટલે આપણી જરૂરિયાતો પૂરી. તો જરૂરિયાતો કેવી મર્યાદિત રાખવાથી સુખ અને સંતોષ મળી શકે છે. ગાંધીજીનું જીવન અથવા ગાંધીજી હંમેશા માનતા, શું માનતા? કે સાદું જીવન અને ઉચ્ચ વિચારમાં માનતા હતા. અને માત્ર માનતા હતા નહીં, તેનું આચરણ પણ કરતા હતા. જો ફરીથી, ગાંધીજી શું માનતા હતા? સાદું જીવન અને ઉચ્ચ વિચાર. જીવન તમારું સાદું હોવું જોઈએ, જ્યારે વિચાર કેવા હોવા જોઈએ? ઉચ્ચ હોવા જોઈએ. સાદું જીવન એટલે શું? તો કે ઓછામાં ઓછી જરૂરિયાતો, જેનાથી તમારું કામ ચાલી શકે છે. એ વસ્તુને બદલવાની જરૂર નથી. દાખલા તરીકે મારી પાસે ઉદાહરણ કે મારી પાસે રહેલો મોબાઈલ સારામાં સારી ક્વોલિટીનો છે, સારામાં સારા ફીચર્સ છે, પણ 2-3 વર્ષ પછી જૂનો થઈ જાય એટલે હું એને વેચીને નવો લઈ લઉં તો ગાંધીજી કહે છે ખોટી વસ્તુ છે. જીવન તમારું એકદમ સાદું, પણ વિચાર કેવા હોવા જોઈએ? ઉચ્ચ હોવા જોઈએ. અને ગાંધીજી તેનું આચરણ પણ કરતા હતા. ગાંધીજીના મત મુજબ શું કહે છે? સાદગીપૂર્ણ જીવન દ્વારા જ, એટલે કે સાદા જીવન દ્વારા જ સાચા સુખ અને આનંદ પ્રાપ્ત થઈ શકે છે. કયા જીવન દ્વારા? સાદગીપૂર્ણ જીવન. જો તમારું જીવન એકદમ સાદું હશે ને તો જ તમને સાચા સુખનો આનંદ પ્રાપ્ત થઈ શકે છે. માટે કહી શકાય પ્રશ્નનું નામ. તો પ્રશ્નનું નામ શું હતું?
ગાંધીજી સાદગી અને અપરિગ્રહ વ્રતના હિમાયતી હતા. ચલો એકવાર રિવિઝન જોઈ લો પ્રશ્નનો. ખૂબ નાનો જવાબ છે. ફરીથી એકવાર રિવિઝન. પહેલું જ વાક્ય, ગાંધીજી માનતા હતા કે શું માનતા હતા? નંબર 1, જરૂરિયાતોથી વધારે વાપરવું નહીં અને જરૂરિયાતોથી વધારે રાખવું પણ નહીં. આગળ, ગાંધીજીના મતે જરૂરિયાતો કેવી? મર્યાદિત રાખવાથી જ શું મળશે? સુખ અને સંતોષ મળી શકે છે. ગાંધીજી હંમેશા શેમાં માનતા? સાદું જીવન અને ઉચ્ચ વિચારમાં માનતા હતા અને તેનું આચરણ પણ કરતા હતા. ગાંધીજીના મત મુજબ કેવા જીવન દ્વારા? સાદગીપૂર્ણ જીવન દ્વારા જ સાચા સુખનો આનંદ મળી શકે છે. માટે કહી શકાય પ્રશ્નનું નામ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ નાનો જવાબ છે. 2 થી 3 મિનિટ જો આપો ને વ્યવસ્થિત, તો આ રિવિઝન થઈ જશે, મોઢે થઈ જશે. તો સરસ રીતે રિવિઝન, સરસ રીતે તૈયાર કર્યા પછી જોયા વગર એક વખત લખવાનું રહેશે. આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે. અસ્તુ.